વિમળાને પહેલેથી એક દીકરો હતો અને હવે એનો બીજો પ્રસૂતિનો સમય હતો, તેથી વિમળાના સાસુએ પોતાની બીમારીને કારણે વિમળાને તેના પિયર મોકલી દીધી, જેથી પિયરમાં વિમળાની સારી રીતે સંભાળ રાખી શકાય. પિયરમાં મદદ કરવા માટે વિમળાની સાથે તેની ભાભી અને નાની બહેન પણ હતી. ખરેખર વિમળાના પતિ અને સાસુને એ વાતથી કોઈ ફરક પડતો ન હતો કે આવનારું બાળક દીકરો હશે કે દીકરી, કારણ કે વિમળાનું પહેલું બાળક દીકરો હતો. તેના સાસરિયા તો બસ એ જ ઈચ્છતા હતા કે બાળક સ્વસ્થ હોય, પરંતુ વિમળા ભગવાન પાસે બસ એ જ માંગતી હતી કે ભગવાન તેને દીકરો આપે. તેને ફક્ત દીકરાની જ ઝંખના હતી. તેનું માનવું હતું કે દીકરી તો સાસરે ચાલી જશે અને વૃદ્ધાવસ્થામાં સંભાળ તો દીકરો જ રાખશે. જો બે દીકરા હશે તો તેમાંથી કોઈ એક તો સંભાળ લઈ જ લેશે. દીકરીનો ઉછેર કરવો પણ સહેલો નથી, અને પછી દીકરીના નસીબમાં ખબર નહીં કેવો પરિવાર મળે. દીકરીના લગ્નમાં ગમે તેટલું દહેજ આપો, લાલચું લોકોનું મન ભરાતું નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અને પોતાનું ઘણું બધું આપ્યા પછી પણ દીકરીના પિતાનું માથું હંમેશા નીચું રહે છે. સાસરિયાઓને એ વાતથી કોઈ ફરક પડતો નથી કે દહેજ માટે છોકરીના પિતાને લોન લેવી પડી છે કે પોતાનું ઘર અને ખેતર વેચવા પડ્યા છે. ના, વિમળા વિચારવા લાગી કે તેની દીકરી નથી જોઈતી. તે પોતાની વહુને જ પોતાની દીકરી બનાવી લેશે અને પોતાના દીકરાના લગ્નમાં તે દહેજ પણ નહીં લે. આવા વિચારોમાં મગ્ન વિમળાને અચાનક દુખાવાનો અહેસાસ થયો. તેણે તેની માને બૂમ પાડી. ભાભીએ તેને ટેકો આપીને ઊભી કરી અને તેના ભાઈએ કહ્યું કે જલ્દી ગાડી કાઢો, હોસ્પિટલ જવાનું છે. વિમળાની માએ જલ્દીથી જરૂરી સામાન બેગમાં મૂક્યો. ત્યાં સુધીમાં વિમળાના ભાઈએ ગાડી કાઢી લીધી અને વિમળાની મા અને ભાભીએ ટેકો આપીને વિમળાને ગાડીમાં બેસાડી. માએ સમજાવ્યું કે જો બેટા, ચિંતા ન કર, બધું બરાબર થઈ જશે. વિમળાનો દુખાવો વધી રહ્યો હતો, પણ દુખાવામાં પણ વિમળા મગજમાં બસ એક જ વાત હતી કે હે ભગવાન, આ વખતે પણ દીકરો જ આપજે. વિમળાને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં તપાસ કર્યા પછી ડૉક્ટરે જણાવ્યું કે બાળક થવામાં હજી સમય છે. દવા અને ઇન્જેક્શન આપ્યા પછી ડૉક્ટરે વિમળાને કોઈપણ પ્રકારનો તણાવ ન લેવાની અને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડા કલાકો પછી વિમળાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તે બધા ઘરે પાછા ફર્યા. તેની માતાએ વિમળાને સમજાવ્યું, બેટા, વધારે વિચાર ના કર અને ધાર્મિક પુસ્તકો વાંચ. વિમળાનો નાનો દીકરો, જેનું નામ રોહન હતું, તેણે તેની માતાને પૂછ્યું, માં, મારો નાનો ભાઈ ક્યારે આવશે? હું તેની સાથે ખૂબ રમીશ. દીકરાને પ્રેમથી વાલ કરતા વિમળાએ કહ્યું, બેટા, ખૂબ જ જલ્દી તારો ભાઈ આવશે. ત્યાં સુધી તું નાનું સાથે રમ. વિમળાની નાની બહેન નેહા, જે નાસ્તો લઈને આવી હતી, તે બોલી, દીદી, તમે સારી રીતે નાસ્તો કરીને આરામ કરી લો. હું રોહનને લઈને બહાર જઉં છું. નાસ્તો કર્યા પછી વિમળા બાળક વિશે કલ્પનાઓ કરતી ઊંઘી ગઈ. થોડા દિવસો શાંતિથી પસાર થયા. તે રોજ રામાયણ વાંચતી અને તેના ખાવા પીવાનું ધ્યાન રાખતી હતી. તેની માતાએ તેને જે સારા ધાર્મિક પુસ્તકો વાંચવા માટે લાવી આપી હતી અને તેને સમજાવ્યું હતું કે સ્વસ્થ માતાનું બાળક જ સ્વસ્થ હોય છે અને સ્વસ્થ બાળક સુંદર હોય છે. એક દિવસ વિમળાના પિયરમાં સમાચાર આવ્યા કે તેની પિતરાઈ નણંદને તેના સાસરિયાવાળાઓએ સળગાવી દીધી છે. વિમળા રડવા લાગી અને તેની માતાને કહ્યું, માં, દીદી તો ગયા મહિને જ સાસરિયામાંથી ભાગીને આવી હતી અને તે પાછા જવા નહોતી માગતી, પરંતુ કાકાએ દીદીને બળજબરીથી મોકલી દીધી. કાકીએ સમજાવ્યું હતું કે પરણેલી દીકરી પિયરમાં સારી નથી લાગતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. દીદી એટલી રડતી હતી કે સાસરિયાવાળા પૂરા દાનવ છે. તે કહી રહી હતી કે દહેજ માટે દીદીને હંમેશા પરેશાન કરતા હતા. જીજાજી પણ હાથ ઉઠાવતા હતા. દીદીએ મને ઈજાના નિશાન પણ બતાવ્યા હતા. મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મામી કાકીને પણ કહ્યું હતું કે દીદીને તેમના સાસરીએ ન મોકલો અને દીદીના સાસરિયાવાળા વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરો, પરંતુ મારી વાત કોઈએ માની નહીં. હવે જુઓ પરિણામ. વિમળાને પોતાની વાત યાદ આવતા આંસુ રોકી શકી નહીં. નણંદના જવાથી ખૂબ દુઃખ થયું હતું અને પૂરો સમય હોવાને કારણે વિમળા સાસરે જઈ શકી નહીં. વિમળાની માતાએ પોતાની વહુ અને દીકરીને સૂચન આપી કે તેઓ વિમળાનું પૂરેપૂરું ધ્યાન રાખે. આવા સમયે તેમનું જવું જરૂરી હતું. વિમળાની સાસુની તબિયત પણ ખરાબ હતી, તેથી તે પોતાના પતિ અને દીકરા સાથે વિમળાના સાસરે ગઈ. જતી વખતે પોતાની દીકરીને સમજાવ્યું, વિમળા દીકરી, વધારે રડીશ નહીં અને વધારે ચિંતા કરીશ નહીં, નહીં તો બાળકના સ્વાસ્થ્ય પર અસર પડશે. જે થવાનું હતું તે થઈ ગયું. વિમળા તેને ભાભી સાથે વાત કરી રહી હતી અને કહેતી હતી કે ભાભી, જ્યારે આપણે દીકરી માટે કંઈ કરી શકતા નથી અને બધા તેને પરાયા જ સમજે છે, તો દીકરીને ઉછેરવાની જરૂર શું છે?
મારે દીકરી જોઈતી નથી. બીજી બાજુ જ્યારે વિમલાની માતા વિમલાના સાસરે પહોંચી ત્યારે ત્યાં બધા ખૂબ દુઃખી હતા. વિમલાની માતા પોતાની સમધન સાથે રોકાઈ અને બાકી બધા વિમલાની નણંદના સાસરે ગયા, જ્યાં તેની નણંદને સળગાવવામાં આવી હતી. જોકે વાતને દબાવવા માટે એવું કહેવામાં આવ્યું કે છોકરી રસોઈ બનાવતી વખતે સળગી ગઈ હતી અને તેને બચાવી શકાય નહીં. વિમલાની સાસુએ જણાવ્યું કે છોકરીને તેના સાસરિયાઓ ખૂબ હેરાન કરતા હતા, તેના સાસરિયાઓને સજા મળવી જોઈએ, પરંતુ શું ફાયદો, છોકરી તો પાછી નહીં આવે. વગર કામની વાત ફેલાશે અને બદનામી થશે. તેઓ જૂઠું બોલીને છોકરીને જ બદનામ કરશે. પહેલાં જ ધ્યાન આપવું જોઈતું હતું. હવે તો જે થવાનું હતું તે થઈ ગયું. વિમલાની સાસુએ પોતાની વહુ વિશે પૂછ્યું અને જણાવ્યું કે તેની પોતાની દીકરીને તો તેના સાસરિયાઓ આવવા જ દેતા નથી. દીકરીને જોવા માટે મન તરસી રહ્યું છે, પણ ચાલો કંઈ વાંધો નહીં, મનમાં સંતોષ છે કે દીકરી પોતાના સાસરે ખુશ છે. આ સાંભળીને વિમલાની માતાએ મનમાં વિચાર્યું કે આ પણ ક્યાં પોતાની વહુને માયકે આવવા દેતી હતી. અત્યારે તો મજબૂરી છે એટલે મોકલી છે, પણ તે કંઈ બોલી નહીં અને ચૂપચાપ બેસી રહી. તેનું મગજ તો બસ આ જ વિચારીને પરેશાન હતું. તે છોકરીને શું જોઈતું હતું કે તેના પિયરના લોકો તેને પોતાની પાસે રાખી શક્યા નહીં અને મૃત્યુ પછી પણ તેને ન્યાય અપાવી શક્યા નહીં. કેટલી સરળતાથી તેઓએ આ વાત માની લીધી કે છોકરી પોતાની બેદરકારીથી મરી છે અને તેના સાસરિયાઓને પણ સજા અપાવી નહીં. આ રીતે તો સમાજમાં ગુનાઓ જ ફેલાશે. ત્યારે વિમલાની સાસુ બોલી, અરે સમધનજી, શું વિચારી રહ્યા છો તે છોકરી વિશે? પણ જ્યારે તેના માતા પિતા જ કંઈ બોલી રહ્યા નથી સમધનજી, તો આપણે શું કરી શકીએ? દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વિમલાની સાસુનો એક્સિડન્ટ થયો હતો ત્યારે તે પોતાની વહુને બતાવવા માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, પણ અચાનક રિક્ષા પલટી ગઈ. તે તો સારું થયું કે વિમલા પહેલેથી જ ઉતરી ગઈ હતી. હોસ્પિટલથી આવ્યા પછી તેમણે વહુને તેના પિયર મોકલી દીધી હતી. ઘર નોકરના ભરોસે ચાલી રહ્યું હતું, તેથી ઘર ખૂબ જ અસ્તવ્યસ્ત હતું. થોડીવાર બેઠા પછી વિમલાની મા પોતાના ઘરે આવવા માટે તૈયાર થઈ. તેના પતિ અને દીકરો પણ પાછા આવી ગયા હતા. વિમલાની સાસુએ રોકવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ વિમલાની માને વિમલાનો પૂરો સમય થવાને કારણે તે વિમલાના સાસરિયામાં વધારે રોકાઈ શકે તેમ નહોતી. રસ્તામાં કોઈ કંઈ બોલ્યું નહીં, ચૂપચાપ ઘરે આવી ગઈ. ઘરે પહોંચીને વિમલાની મા પોતાની દીકરી પાસે પહોંચી અને તેમને જોઈને થોડું સારું લાગ્યું કે વિમલા પોતાની ભાભી સાથે વાતો કરી રહી છે અને તેની નાની દીકરી રસોઈ બનાવી રહી હતી. વિમલા પોતાની માને પોતાના સાસરિયા વિશે પૂછવા લાગી, પણ માએ કહ્યું, પહેલાં મને નાહવા તો દે. તે નાહવા ચાલી ગઈ અને તેમની વહુ બધા માટે ચા બનાવવા ચાલી ગઈ. વિમલાને જોઈને લાગી રહ્યું હતું કે બાળક આજકાલમાં જ આવશે. વિમલા વિચારી રહી હતી કે ક્યાંક આ બાળક અશુભ તો નથી ને? બાળક પેટમાં આવ્યા પછી જ તેની સાસુ બીમાર થઈ છે અને હવે તેની સહેલી જે નણંદ હતી, સહેલી બરાબર હતી, તે પણ મરી ગઈ. પતિનો બિઝનેસ પણ ખોટમાં ચાલી રહ્યો છે. નાવા ધોયા પછી જ્યારે બધા ચા પીવા લાગ્યા તો માએ વિમલાના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, વિમલા, તારી સાસુ ઠીક છે, ચિંતા ના કર. અને તારા દીકરાને કહ્યું કે બેટા ગાડીમાં પેટ્રોલ ભરાવીને તૈયાર રાખજે અને વહુને કહ્યું કે જરૂરી સામાન બેગમાં ભરીને તૈયાર રાખજે. કોઈ પણ પ્રકારની બેદરકારી ચાલશે નહીં. વિમલા તેના સાસરિયા વિશે જાણવા માંગતી હતી, પણ તેના માતા પિતાએ વાત કરવાની ના પાડી દીધી. તેઓ તેમના પૌત્ર સાથે રમવામાં વ્યસ્ત હતા. વિમલા આરામ કરવા માટે તેના રૂમમાં આવી અને પથારીમાં આંખો બંધ કરી ને સૂઈ ગઈ અને વિચારવા લાગી. ભાભી કહેતી હતી કે આ વખતે બધાને ત્યાં દીકરો જ થઈ રહ્યો છે, તો દીદી તારે પણ દીકરો જ થશે. રાત્રે લગભગ 2 વાગ્યા હતા. વિમલાને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. તેણે તેની માતાને અવાજ આપ્યો. માતાએ તરત જ તેના ભાઈને ઉઠાડ્યો અને ગાડી કાઢવા માટે કહ્યું અને જલ્દીથી વિમલાને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તરત જ વિમલાને દાખલ કરી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. લેડી ડૉક્ટરે તપાસ કરીને જણાવ્યું કે પ્રસવ પીડા શરૂ થઈ ગઈ છે. લગભગ 4-5 કલાકમાં બાળક થવાની શક્યતા છે. આશા છે કે બાળક નોર્મલ જ થશે. તમે લોકો બહાર વેઇટિંગ રૂમમાં રાહ જુઓ અને રિસેપ્શન પર ફોર્મ ભરીને પૈસા જમા કરાવી દો. વિમલાના પિતાએ તેમના જમાઈને ફોન કરીને જાણ કરી દીધી અને વિમલાની માતા ત્યાં જ વેઇટિંગ રૂમમાં બેસી ને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી. તેમને ખૂબ જ ચિંતા થઈ રહી હતી. તેઓ વિચારતા હતા કે દીકરો હોય કે દીકરી, બસ નોર્મલ ડિલિવરી થઈ જાય અને માતા અને બાળક બંને સ્વસ્થ રહે. સવારે 5 વાગ્યા હતા જ્યારે નર્સે આવીને ખુશખબર સંભળાવી કે વિમલાને બાળક આવ્યું છે.
માતા અને બાળક બંને સ્વસ્થ છે, તમે બાળક માટેના કપડાં અને ટુવાલ આપી દો. વિમલાની માતાએ પૂછ્યું, દીકરો આવ્યો કે દીકરી? નર્સે કહ્યું, 20 મિનિટમાં અમે બાળક બતાવી દઈશું, તમે પોતે જ જોઈ લેજો. અને તે કપડાં લઈને ચાલી ગઈ. નોર્મલ ડિલિવરી થઈ છે તે જાણીને તેમણે ભગવાનનો આભાર માન્યો. પણ એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી કે દીકરો થયો છે કે દીકરી. ખબર નહીં નર્સે કેમ ન જણાવ્યું. જે પણ હોય બસ સ્વસ્થ હોય, તેમણે વિચાર્યું. એટલામાં વિમલાનો ભાઈ ચા લઈને આવ્યો અને બોલ્યો, માં ચાલો ચા પી લઈએ. માં બોલી, ઠીક છે બેટા, ઘરે ફોન કરીને જણાવી દેજે. વહુને કહી દેજે કે તે થોડુંક રીરો બનાવીને અને બાળકના કપડાં પણ લાવે. અને બધા આરામથી ચા પીવા લાગ્યા. વિમલાના પતિ અને સસરા પણ આવી ગયા હતા. વિમલાના ભાઈએ ઘરે ફોન કર્યો તો તેની પત્નીએ પૂછ્યું, ભાણા થયો કે ભાણી? વિમલાના ભાઈએ કહ્યું, નર્સે તો નથી જણાવ્યું, પણ થોડી વારમાં ખબર પડી જશે. તું જલ્દીથી વિમલા માટે હરીરો બનાવી લે અને તૈયાર થઈ જા. રોહનને પણ તૈયાર કરી દે, હું લેવા આવું છું. થોડી વાર પછી નર્સે વિમલાના પરિવારજનોને બોલાવ્યા અને બાળક બતાવ્યું. બાળક ખૂબ જ સુંદર હતું, પણ દીકરી હતી, છતાં પણ તે ખૂબ જ વહાલી હતી. દીકરીને ખોળામાં લઈને વિમલાની માં ખુશ થઈ ગઈ. નર્સ કહેવા લાગી કે 2 કલાક પછી વોર્ડમાં શિફ્ટ કરી દેશે, ત્યારે તમે બધા મળી શકો છો. વિમલાની માએ ફોન કરીને સમધણને જણાવ્યું તો તે પણ ખુશ થઈ ગઈ અને કહ્યું, ચાલો પરિવાર પૂરો થયો. એક દીકરો હતો અને એક દીકરી થઈ ગઈ. 2 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને બધા ઘરે આવી ગયા. વિમલાને જ્યારે ખબર પડી કે તેને દીકરી થઈ છે તો તે થોડી ઉદાસ થઈ ગઈ. તેને દીકરાની આશા હતી, પણ આ પણ તો તેની જ સંતાન હતી. તેને પોતાની દીકરીને ખોળામાં લીધી. તેનો દીકરો રોહન પણ પોતાની બહેનને જોઈને ખૂબ ખુશ થઈ રહ્યો હતો. જે દિવસે હોસ્પિટલથી ઘરે આવવાનું હતું તે જ દિવસે ખબર નહીં કેવી રીતે શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી ગઈ. બધા હોસ્પિટલમાં હતા એટલે જાનનું તો નહીં પણ માલનું ઘણું નુકસાન થયું. વિમલા કહે છે, માં આ દીકરી અપશુકનિયાળ છે, તેના આવતા પહેલાં જ ઘરમાં આગ લાગી ગઈ. માએ વિમલાને દાટતા કહ્યું, એવું ના કહેવાય. આગ બાળકીને કારણે નહીં, બેદરકારીને કારણે લાગી છે. બાળકી તો લક્ષ્મી છે, એટલે તો બધા બચી ગયા. વિમલાની સાસુની તબિયત હવે થોડી ઠીક હતી. પ્લાસ્ટર કપાઈ ગયું હતું એટલે હવે થોડું ઘણું ચાલવા લાગી હતી. નોકરોની મદદથી તેમણે પોતાની બહુ માટે ગુંદરના લાડુ બનાવીને મોકલાવ્યા હતા. 3 મહિના પિયરમાં રહ્યા પછી વિમલા પોતાના સાસરે પાછી આવી ગઈ હતી. તેનો દીકરો રોહન પોતાના દાદી દાદા દીકરી જેનું નામ નાનાએ રમા રાખ્યું હતું ને મળીને ખૂબ ખુશ હતા. દાદી તેને ખોળામાં લઈને વહાલ કરતા કહે છે કે મારી દીકરીને નજર ના લાગે, તે ખૂબ સુંદર છે. રોહન બાળ સહજ અંદાજમાં પૂછે છે, અને હું? આ સાંભળીને બધા હસી પડે છે. દાદા પોતાના પૌત્રને ખોળામાં ઊંચકીને કહે છે, મારો પૌત્ર સુંદર છે. વિમલાનો પતિ કમલ પણ ખૂબ ખુશ હતો. આમ ને આમ હસી ખુશીમાં દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસ કમલ અને તેના પિતા બંને ખૂબ પરેશાન થઈને ઘરે આવ્યા. પૂછવા પર તેમણે જણાવ્યું કે તેના બિઝનેસ પાર્ટનરે છેતરપિંડી કરીને બધું પોતાના નામે કરી લીધું છે અને કંપની વેચીને તથા તેના નામે ઘણું દેવું કરીને ક્યાંક જતો રહ્યો છે. હવે દેવાદારો પોતાના પૈસા પાછા માંગી રહ્યા છે. આટલા પૈસા તે લોકો ક્યાંથી લાવશે? ત્યારે જ ફોનની ઘંટડી વાગી અને કોઈ ધમકીભર્યા અંદાજમાં બોલ્યું કે જો 1 અઠવાડિયામાં મારા પૈસા પાછા નહીં મળે તો હું પોલીસ કેસ દાખલ કરાવીશ. આ સાંભળીને કમલના પિતાને હાર્ટ એટેક આવી જાય છે. તરત જ બધા તેમને હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ તેમને બચાવી શકાતા નથી. અને થોડા દિવસો પછી જ કમલના માતા પણ પોતાના પતિના ગમમાં અવસાન પામે છે. તે પોતાના પતિના મૃત્યુનો આઘાત સહન કરી શક્યા નહીં. બિચારો કમલ અનાથ થઈ ગયો, પણ કામ તો કરવું જ હતું. પ્રિય મિત્રો, આપણા સમાજમાં જીવતાને ભોજન ન મળે પણ મૃત્યુ ભોજન કરાવવું ખૂબ જ જરૂરી છે. સાસરિયા પક્ષના બધા મદદ કરવા આવ્યા હતા અને તૈયાર પણ હતા, પરંતુ સ્વાભિમાની કમલે મદદ લેવાની ના પાડી. તેને પોતાનું ઘર ગીરવે મૂકીને પોતાના માતા પિતાનું શ્રાદ્ધ અને મૃત્યુ ભોજન સંપન્ન કર્યું. કમલે પોતાની પત્ની વિમલા અને સાસરિયા પક્ષના લોકો સાથે મળીને વિચાર્યું કે હવે અહીં રહેવાનો કોઈ ફાયદો નથી. હું અહીંનું બધું વેચીને બધાનું દેવું ચૂકવે દઈશ. શાળાએ જણાવ્યું કે જીજાજી, દેવું તમે નથી લીધું, તમે તમારા પાર્ટનરને શોધો. કમલે કહ્યું, હવે શું ફાયદો? શાળા સાહેબ, ભૂલ તો મારી જ હતી કે મેં તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો. હવે તેને સજા ભગવાન આપશે. મા બાપ વગર અહીં રહેવું મુશ્કેલ છે. વળી તે ગુંડા જેવા લોકો છે. પોતાના પૈસા તો છોડશે નહીં. ક્યાંક તેમણે મારા બાળકને પરેશાન કર્યું તો? અને વળી હવે હું અહીં કામ પણ શું કરીશ? મેં વિચારી લીધું છે.
અહીંનું બધું વેચીને બધાનું દેવું ચૂકવી દઈશ અને પછી આપણે દિલ્હી જઈશું. આ સાંભળીને વિમલાના પિયરિયાઓ ઉદાસ થઈ ગયા, પણ તેઓ પણ શું કરી શકતા હતા. વિમલાના પિતાએ પૂછ્યું, અને દિલ્હીમાં શું કરશો જમાઈ? તો કમલે કહ્યું કે તેનો એક મિત્ર છે જે તેનો ભાઈ પણ છે, તેને મદદ કરવાનો ભરોસો આપ્યો છે. તેને કહ્યું છે કે પ્રિન્ટિંગ પ્રેસમાં જગ્યા ખાલી છે જ્યાં કમલને નોકરી મળી શકે છે. વિમલાના પિતાએ કહ્યું, ઠીક છે જમાઈ, જેવી તમારી મરજી. તમે ઈચ્છો તો વિમલા અને બાળકોને અમારી પાસે છોડી શકો છો. કમલે કહ્યું, ના, તેમનું સાથે જવું જ ઠીક રહેશે. તો કમલના સસરાએ કહ્યું, ઠીક છે, જેવી તમારી મરજી. મદદની જરૂર હોય તો કહેજો. અને હવે તેઓ ચાલ્યા ગયા. વિમલાના પિયરિયાઓ ચાલ્યા ગયા અને કમલ પણ ગ્રાહક શોધવા માટે બહાર ગયો. કમલ બાળકો સાથે ખૂબ ખુશ હતો, પરંતુ માતા પિતાનું દુઃખ તેને અંદરથી ખાઈ રહ્યું હતું. ઉપરથી દેવાદારો તેને હેરાન કરી રહ્યા હતા. વિમલા બાળકો સાથે બેસીને વિચારી રહી હતી કે હજી 1 વર્ષ પહેલાં બધું કેટલું સારું હતું. રમાના પેટમાં આવતા જ બધું ગડબડ થઈ રહ્યું છે. ક્યાંક આ છોકરી અપસુકયાન તો નથી ને? મને આ છોકરીની જરૂર નહોતી. છોકરી તો બસ પાળો પોસો પછી પોતાના સાસરે જતી રહેશે. સાસરિયાઓની મરજી હશે તો આવવા દેશે, નહીં તો નહીં. છોકરી તો મોં રાખવો નકામો છે. બીજા દિવસે કમલનું જીવન ઘણું મુશ્કેલી ભર્યું હતું. માતા પિતાનું જવાનું દુઃખ અને આગળનું જીવન પણ નિશ્ચિત ન હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાના પૈતૃક ઘરનો મોહ પણ હતો. તેની પાસે 3 ઓરડાનું પૈતૃક ઘર હતું, જેમાં એક નાનું આંગણું પણ હતું જ્યાં તેનું બાળપણ વીત્યું હતું, અને એક નાનું ખેતર લગભગ 2 વીઘાનો એક નાનો બગીચો હતો. જો ભાગીદારે બેઈમાની ન કરી હોત તો ધંધા વગર પણ ગામમાં રહી શક્યો હોત. તે દેવું જે તેણે લીધું જ નહોતું, પરંતુ તેને જ ચૂકવવાનું હતું. પછી તેણે દેવા માટે પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ઘણા પ્રયત્નો પછી ખેતર અને બગીચો સારા પૈસામાં વેચાઈ ગયા. તેને દેવાના પૈસા પાછા આપી દીધા અને સાહુકાર પાસેથી પોતાનું ઘર પણ છોડાવી લીધું. હવે તેને ઘર વેચવાની જરૂર નહોતી. ઘર બચવાની તેને ખુશી હતી કે તેનું ઘર બચી ગયું, પરંતુ તેનું ઘર વેચાયું નહોતું, કારણ કે માણસ ગમે ત્યાં જાય પાછો તો પોતાના ઘરે જ આવે છે. હવે કમલને દિલ્હી જવાની તૈયારી કરવાની હતી. કમલ અને વિમલા બધી જરૂરી વસ્તુઓનું પેકિંગ કરવા લાગ્યા. આખરે ગામ છોડવાનો સમય આવી ગયો હતો. વિમલાના પિયરિયા તેને મળવા આવ્યા. વિમલાની માતા ખૂબ ઉદાસ હતી. આખરે તે માતા હતી. પોતાની દીકરીને શહેરમાં મોકલતા તેને ચિંતા થઈ રહી હતી. તે સતત સલાહ આપી રહી હતી કે બાળકોનું ધ્યાન રાખજો, રમાનું ખાસ ધ્યાન રાખજે, તે હજી ખૂબ નાની છે. તેઓ બધા સ્ટેશન સુધી મૂકવા આવ્યા. જ્યાં સુધી ગાડી આંખોથી અદૃશ્ય ન થઈ તે બધા ત્યાં જ ઊભા રહ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. દિલ્હી સ્ટેશન પર કમલનો મિત્ર અમર ઊભો હતો. તેને પોતાની ઘરની પાસે જ એક નાનું ભાડાનું મકાન શોધી રાખ્યું હતું. મકાન નાનું હતું અને કાચી કોલોનીમાં હતું, પરંતુ તેનું ભાડું ઓછું હતું. પોતાનો સામાન મૂક્યા પછી તેઓ અમરના ઘરે ગયા. અમરે જમવાનું આયોજન કરી રાખ્યું હતું. મોડી રાત સુધી વાતો થઈ રહી, ભવિષ્યની યોજનાઓ બનતી રહી. રાત ખૂબ થઈ ગઈ હતી. બાળકો પણ સૂઈ ગયા હતા. તેથી કમલ અને વિમલા ઘરે પાછા ફર્યા. સવારે પ્રિન્ટિંગ પ્રેસમાં જવાનું હતું ને જ્યાં કામ મળવાની આશા હતી. મુસાફરીનો થાક હતો. બધા ઊંઘી ગયા. કમલને પ્રેસમાં નોકરી મળી ગઈ. ગરીબીના માહોલમાં પણ ઘર સારી રીતે ચાલવા લાગ્યું. જીવનની ગાડીએ રફતાર પકડી લીધી હતી. રોહન હવે 5 વર્ષનો થઈ ગયો હતો. તેનું સ્કૂલમાં નામ લખાવવામાં આવ્યું. રમા પણ હવે 1 વર્ષની થવાની હતી. હવે તે ચાલવા લાગી હતી. તેના મોઢેથી પાપા સાંભળીને કમલ પોતાનો બધો થાક ભૂલી જતો હતો. જોકે વિમલાને એ વધારે સારું નહોતું લાગતું, પરંતુ તે કરી પણ શું કરી શકે? રહેવું તો અહીં જ હતું. અમરના કહેવાથી કમલને દિલ્હી આવ્યા અને હવે 2 વર્ષ થઈ ગયા હતા. પ્રેસની આ નોકરીમાં પૈસા ખૂબ ઓછા હતા. બાળકો મોટા થઈ રહ્યા હતા એટલે ખર્ચ પણ વધી રહ્યો હતો. કમલ એક સારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યો હતો અને એક દિવસ તેનું નસીબ કામ કરી ગયું. કમલને એક સારી સંસ્થામાં સારી પોસ્ટ પર નોકરી મળી ગઈ. પગાર પણ સારો હતો. કમલ ખૂબ ખુશ હતો. તેની મહેનત રંગ લાવી હતી. હવે તે સારા વિસ્તારમાં ઘર લઈ શકશે અને પોતાના દીકરાને પણ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકશે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખુશ થતો તે પોતાની પત્ની વિમલાને સારા સમાચાર આપવા માટે ઘરે પહોંચ્યો, પરંતુ ઘરે પહોંચીને જોયું તો વિમલા બેભાન હતી અને બાળકો રડી રહ્યા હતા. કમલ તરત જ બાળકોને પોતાના મિત્ર અમરના ઘરે મૂકી આવ્યો અને વિમલાને ડૉક્ટર પાસે લઈ ગયો. તપાસ કરતાં ખબર પડી કે વિમલા ગર્ભવતી છે. ડૉક્ટરે ગ્લુકોઝ ચઢાવતા થોડા સમય પછી વિમલાને ભાન આવ્યું. દવા લઈને
કમલ વિમલા સાથે ઘરે પાછો આવી ગયો. ઘરમાં અમરની પત્ની મીના આવી ચૂકી હતી. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજી બાકી છે મિત્રો કહાની. મીનાએ જમવાનું બનાવીને બાળકોને ખવડાવી દીધું હતું. કમલને સમજાતું નહોતું કે શું કરે. તેને કુટુંબ તો પૂરું થઈ ગયું હતું, પણ ગર્ભપાત કરાવવો તો પાપ છે. ત્યાં સુધીમાં અમર પણ આવી ગયો અને તેને નવી નોકરી માટે અભિનંદન આપ્યા. મીનાએ બધા માટે ચા બનાવી. કમલ બાળક વિશે વાત કરે છે તો મીના કહે છે, ભાઈ સાહેબ, લાગે છે કે આ બાળક ખૂબ નસીબદાર છે, એટલે તો તેના આવતા પહેલાં તમને સારી નોકરી મળી ગઈ. અમર પણ તેની વાતમાં હામાં હા મિલાવે છે. મીના કહે છે, તમે ચિંતા ના કરો, હું વિમલા અને તેના બાળકોની દેખભાળ કરી લઈશ. વિમલા મનોમન ખુશ થાય છે કે આ વખતે દીકરો જ થશે. 2 દીકરા તો હોવા જ જોઈએ. દીકરી તો મોટી થઈને પોતાના ઘરે ચાલી જશે. વૃદ્ધાવસ્થાનો સારો તો દીકરો જ બનશે. બધો સમયનો ખેલ છે. સારું કે ખરાબ, આપણે કોઈને નસીબદાર કે કમનસીબ માની લઈએ છીએ. આ બાળક નસીબદાર હતું. કમલનો સમય હજી સારો ચાલી રહ્યો હતો. જ્યારે સમય સારો હોય ત્યારે બધા બગડેલા કામ બની જાય છે. અને એક દિવસ કમલનો તે પાર્ટનર, જેના કારણે કમલને દિલ્હી આવવું પડ્યું હતું, તે તેની પાસે આવ્યો અને પગ પકડીને માફી માંગવા લાગ્યો અને બોલ્યો કે કમલભાઈ, મને માફ કરી દો. મારા ઈરાદામાં ખોટ હતી, જેના કારણે તમારે ઘણું દુઃખ સહન કરવું પડ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કમલ તેના પગ પાછળ ખેંચતા બોલ્યો કે તું જા, અને અહીંનું સરનામું કોણે આપ્યું? મારે તારું મોં પણ નથી જોવું. ત્યારે તે કહેવા લાગ્યો કે મને ખબર છે ભાઈ, પણ હું તમારા પૈસા પાછા આપવા આવ્યો છું. આ પૈસાથી હું ખૂબ પૈસાદાર તો બન્યો, પણ મારું ઘર બરબાદ થઈ ગયું. મારી બધી ખુશીઓ ખતમ થઈ ગઈ. મેં ઘણી મુશ્કેલીથી તમારા ઘરનું સરનામું શોધ્યું છે. જો બની શકે તો મને માફ કરી દો મારા દોસ્ત. એમ કહીને પાર્ટનરે કમલને પૈસા આપ્યા અને જતો રહ્યો. કમલે તેને બૂમ પાડી, પણ તે ઊભો ન રહ્યો. અચાનક પૈસા આવવાથી ઘરમાં ખુશીની લહેર ફરી વળી. હવે વિમલાએ સૂચવ્યું કે આપણે ગામમાં ખેતર ખરીદી લઈએ. ત્યારે તે કહેવા લાગ્યો કે ના, ગામમાં ઘર છે એ જ બહુ છે. દિલ્હી મારી કર્મભૂમિ છે. હવે આપણે અહીં જ રહેવું છે, અહીં જ કંઈક શોધીએ. તેના મિત્રની મદદથી કમલે એક પ્લોટ શોધ્યો, જ્યાં ખેતરો કાપીને સોસાયટી બની રહી હતી. ત્યાં 100 વારનો પ્લોટ લઈને 2 રૂમનું ઘર બનાવ્યું. બાળકો થયા પછી નવા ઘરમાં જવાનો વિચાર આવ્યો, કારણ કે અહીં અમર અને તેની પત્નીનો સહારો હતો. વિમલા ખૂબ ખુશ હતી. તે માનવા લાગી હતી કે આ બાળક ખૂબ નસીબદાર છે. આ બાળકના નસીબથી જ આપણને ઘર મળ્યું છે અને સારી નોકરી પણ મળી છે. વિમલા પોતાનું ખૂબ ધ્યાન રાખવા લાગી. તે વિચારવા લાગી કે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત હોવું જોઈએ. અહીં વિમલાની પ્રસૂતિનો સમય પણ નજીક આવી ગયો હતો, એટલે કમલ વિમલા અને બાળકોને તેના પિયર મૂકી આવ્યો. આમ પણ તેમને અહીં આવ્યા ને 2 વર્ષથી વધુ થઈ ગયા હતા. પછી અહીં દેખભાળ કરનારું પણ કોઈ ન હતું. અમરની પત્ની મીનાને પણ ગામડે જવાનું હતું, કારણ કે તેની સાસુ બીમાર હતી, એટલે તેનું જવું જરૂરી હતું. ગામનું ખુલ્લું વાતાવરણ બાળકોને ખૂબ પસંદ આવ્યું. પોતાના નાના નાની સાથે બાળકો ખૂબ ખુશ હતા. રમાને તો તેની નાની ખૂબ પ્રેમ કરતી હતી. આ વખતે વિમલાની પણ ભગવાને સાંભળી લીધી. વિમલાને દીકરો થયો. બધા ખુશ હતા. 6 મહિના પછી કમલ તને લેવા આવ્યો. પરિવારમાં બાળકો સરળતાથી ઉછરે છે. માતાને કંઈ ખબર નથી પડતી. એકલા બાળકોને સંભાળવામાં તકલીફ થાય છે, પણ જવું તો હતું જ. જતી વખતે વિમલાની માતાએ વિમલાને સમજાવ્યું, દીકરીનું ધ્યાન રાખજે, તેને પણ દીકરાઓની જેમ જ પ્રેમ કરજે. જે ઘરમાં દીકરીની ઇજ્જત હોય છે, દીકરી જે ઘરમાં ખુશ રહે છે, તે ઘરમાં હંમેશા ખુશહાલી રહે છે. પણ વિમલાના મગજમાં આ વાત ન બેઠી. તે તો રમાને અશુભ માનતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. બધાને વિદાય આપીને તેઓ પોતાની કર્મભૂમિ દિલ્હી પાછા ફર્યા. કમલે ભાડે રાખેલું ઘર ખાલી કરી દીધું અને પોતાના ઘરમાં આવી ગયા. પોતાના ઘરમાં આવીને વિમલાએ સંતોષનો શ્વાસ લીધો. પોતાનું ઘર તો પોતાનું જ હોય છે. કમલનું જીવન ખૂબ જ વ્યસ્ત હતું, પણ સુખમય હતું. સવારથી સાંજ સુધી નોકરી અને સાંજે પોતાના બાળકો સાથે. તેને રમા ખૂબ જ પસંદ હતી. દીકરી તો એમ પણ પિતાની લાડલી હોય છે. શનિવાર અને રવિવારે કમલ પ્રિન્ટિંગ પ્રેસમાં જતો હતો. ત્યાંના માલિક સાથે તેની મિત્રતા થઈ ગઈ હતી. કમલ ત્યાં પ્રૂફ રીડિંગનું કામ કરતો હતો. આનાથી તેને થોડી વધારાની આવક થતી હતી. સમય પસાર થતો ગયો. રોહન એક સારા પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા લાગ્યો, પણ વિમલાએ રમાનું નામ સરકારી સ્કૂલમાં લખાવ્યું. કમલે તેનો વિરોધ કર્યો, પણ વિમલાએ તેની વાત ન સાંભળી. વિમલાએ કહ્યું,
ભણતર તો સરકારી સ્કૂલમાં પણ થાય છે, ભણવાવાળી હશે તો સરકારી સ્કૂલમાં પણ ભણી લેશે. આપને તેના લગ્નમાં પણ તો ખર્ચ કરવો પડશે ને. કમલ મન મારીને રહી ગયો, પણ પત્ની સામે તેની ચાલતી ન હતી. કમલ ઘણી વાર જોતો હતો કે વિમલા રમાને એટલો પ્રેમ નથી કરતી જેટલો પોતાના દીકરાઓને કરે છે, પણ તે કંઈ કહી શકતો ન હતો. પછી તેને પાસે એટલો સમય પણ ન હતો, અને વળી વિમલા રમાની પોતાની માં હતી. કોઈ સાવકી તો ન હતી કે કોઈ સવાલ ઊભો કરે. વિમલાનો નાનો દીકરો મોહન પણ હવે 5 વર્ષનો થઈ ગયો હતો. તેને પણ સારા પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. રમા 8 વર્ષની થઈ ગઈ હતી. તે સમજવા લાગી હતી કે તેની માતા તેને પ્રેમ નથી કરતી, પણ કેમ તે તેને સમજાતું ન હતું. રમાએ જીદ કરી કે તેને પણ ભાઈની સ્કૂલમાં જ જવું છે. જ્યારે રમાએ કહ્યું કે તે શાળાએ નહીં જાય, ત્યારે વિમલાએ તેને એક થપ્પડ મારી અને કહ્યું, ચૂપચાપ તારી શાળાએ જા, અને જો તારે ન જવું હોય તો ના જા, ઘરકામ કર. છોકરીઓને ઘરકામ જ તો આવડે છે. રમા રડવા લાગી. કમળે રમાને ખોળામાં લીધી અને વિમલાને કહ્યું, તું હંમેશા રમાને જ કેમ વઢે છે? જો 2 દીકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકતા હોય તો ત્રીજું કેમ નહીં? આ વાત પર બંને લડવા લાગ્યા. જ્યારે વિમલા રમાને મનહૂસ કહેતી ત્યારે કમળને ગુસ્સો આવતો. તે બરાડી ઉઠ્યો, મેં કેટલી વાર કહ્યું છે, તને કંઈ સમજાય છે કે નહીં? બધું લખેલું હોય છે, સંજોગ હોય છે, કોઈ મનુષ્ય હોતું નથી. જો પરિવાર મારી દીકરીને કંઈ કહ્યું તો? માતા પિતાને લડતા જોઈને માસૂમ રમા રડી ગઈ અને પોતાના પપ્પાને વળગીને બોલી, પપ્પા, મમ્મીને વળશો નહીં. હું મમ્મીની બધી વાત માની લઈશ. તમે બંને લડશો નહીં. હું મારી શાળાએ જઈશ અને તે પણ ખૂબ સારી છે. આ કહીને કમળ પોતાની લાચારી છુપાવતા કહે છે, હા બેટા, બધી શાળાઓ સારી જ હોય છે, બસ મન લગાવીને ભણવું જોઈએ. રમા શાળાએ જતી રહે છે. કમળ પણ કંઈ ખાધા પીધા વિના ઓફિસ માટે નીકળી જાય છે. વિમલા વિચારે છે કે આજે રમાના કારણે કમળ તેના પર ગુસ્સે થયો અને કંઈ ખાધા પીધા વિના જ ચાલ્યો ગયો. સાચે જ આ છોકરી તો મનુષ્ય છે. હું તો દીકરી ઈચ્છતી જ નહોતી. આ તો અનિચ્છનીય દીકરી છે, અને આ દીકરી મારા માટે યોગ્ય નથી. મને દીકરી જોઈતી જ નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો. વિમલા ખરાબ દિલની નહોતી, બસ તે ભણેલી નહોતી. તેના જમાનામાં ખાસ કરીને ગામડાઓમાં છોકરીઓની વધારે ભણાવવાનો રિવાજ ન હતો. છોકરીઓનું કાર્યક્ષેત્ર ઘરનું જ હતું. જે છોકરીઓ ઘરના કામોમાં હોશિયાર હોય તે સમજદાર ગણાતી હતી. સપના જોવાની ઉંમરમાં તો તેમના લગ્ન થઈ જતા હતા. પછી ઘર, ગૃહસ્થી, બાળકો, બસ આ જ તેમની દુનિયા હોય. સાસરું જ તેમનું ઘર હોય, અને લગ્ન પછી પિયરમાં માત્ર મહેમાનની જેમ જ જઈ શકતી, તે પણ સાસરિયાની મરજીથી. પિતાની સંપત્તિ પર દીકરીનો કોઈ અધિકાર નહોતો. પિયરના લોકો પોતાની ખુશીથી જે આપે તે જ ઘણું હતું. વિમલાએ સમજાવવાની કોશિશ જ નહોતી કરી રહી કે હવે પહેલાં જેવો જમાનો નથી રહ્યો, અને હવે તે ગામમાં નહીં શહેરમાં છે. હવે તો ગામમાં પણ દીકરીઓને ભણાવવામાં આવે છે. દીકરીઓનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. દીકરીઓ પણ ભણી ગણીને પોતાના માતા પિતાનું નામ રોશન કરી શકે છે. દીકરીઓ પણ સપના જોઈ રહી છે, આકાશની ઊંચાઈઓને સ્પર્શી રહી છે. સમાજમાં એવી કુપ્રથાઓ ફેલાયેલી છે કે ખાસ કરીને દહેજનો રાક્ષસ તે દીકરીઓના શિક્ષણની સાથે જ ખતમ થશે. પણ વિમલા કંઈ સમજવા તૈયાર નહોતી. તેના મગજમાં તો બસ એ જ બેઠું હતું કે દીકરી તો પારકી ધાપણ છે. ગઢાપણાનો સાર તો બસ દીકરો જ છે. કમલના ખીજાવાથી નારાજ વિમલા ઘણીવાર સુધી બસ બેસી જ રહી. અચાનક તેને ધ્યાન આવ્યું કે બાળકોના સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે. રોહન અને રમા તો પોતે જ આવી જતા હતા, પણ મોહનને લેવા જવું પડતું હતું. વિમલા જલ્દીથી તૈયાર થઈને સ્કૂલ માટે નીકળી ગઈ. મોહનને સ્કૂલેથી લાવ્યા બાદ વિમલા જલ્દીથી ખાવાનું બનાવવા લાગી. ત્યાં સુધીમાં રમા અને રોહન પણ આવી ગયા હતા. હાથ પગ ધોઈને બાળકો જમવા બેઠા. રમા પોતાની માને જમવા માટે કહે છે, પણ વિમલા ના પાડી દે છે. હવે કમલ ગુસ્સામાં કંઈ પણ ખાધા પીધા વગર ગયો હતો, એટલે વિમલાએ પણ કંઈ ખાધું નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેનું ખાવા પીવાનું મન નહોતું. રમાનું જમવાનું પૂરું થયા બાદ વિમલા તેને ઘરના કામોમાં મદદ કરવાનું કહે છે. રમાને હજી સ્કૂલનું હોમવર્ક કરવાનું હતું, પણ માનો ઉદાસ ચહેરો જોઈને તે ચૂપચાપ મા સાથે કામ કરવા લાગે છે. રમાનું બાળસહજ મન એ વિચારીને દુઃખી હતું કે મા ઘરના કામ કરવા માટે ફક્ત તેને જ કેમ કહે છે. મોહન ભલે હજી બાળક છે,
પણ માં ક્યારેય ભાઈ પાસે ઘરનું કામ કરાવતી નથી. ભાઈ તો બસમાં જ સ્કૂલેથી આવે છે, જ્યારે રમાને તો ચાલીને જવું પડે છે, કેમ કે સ્કૂલ દૂર છે એટલે તે થાકી જાય છે. પણ માં આરામ કરવા માટે પણ ભાઈને જ કહે છે, રમાને નહીં. ભાઈ તો સ્કૂલેથી આવ્યા બાદ જમીને પછી આરામથી સૂઈ જાય છે. સાંજે તે ભણવા માટે ટ્યુશન જાય છે અને પછી બહાર જઈને રમવામાં વ્યસ્ત થઈ જાય છે. ભાઈને રમવા માટે પણ ક્યારેય રોકતી નથી. જ્યારે રમાને તે ઘરના કામ કરવા માટે કહે છે, માં રમાને ભાઈની જેમ પ્રેમ કરતી નથી. રમા પોતાની માને સમજી શકતી નથી. માને ઉદાસ જોઈને રમાને સારું લાગતું નહોતું. તે પોતાની માને પૂછે છે, માં શું થયું? તો માં કહે છે, માથામાં દુખાવો છે. રમા પોતાની માના માથામાં તેલ લગાવવા લાગે છે. સાંજે કમલ રમાના પિતા વહેલા આવી જાય છે અને પહેલાંની જેમ જ હસીને બાળકો સાથે રમવા લાગે છે. વિમલા રમાની માં ચા બનાવવા માટે રસોડામાં જાય છે. એવું નહોતું કે વિમલા રમાને પ્રેમ નહોતી કરતી. હા, તે પોતાના બંને દીકરાઓને, ખાસ કરીને પોતાના નાના દીકરા મોહનને વધારે પ્રેમ કરતી હતી. સમય ઝડપથી આગળ વધી રહ્યો હતો. હવે રોહન એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો. તે હોસ્ટેલમાં રહેતો હતો. રમાની પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા હતી અને મોહનની પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પરીક્ષા પૂરી થયા બાદ વિમલા પોતાના બાળકો સાથે ગામ ગઈ. વિમલાના મનમાં હતું કે રમા ગામમાં કેટલીક રીતિ રિવાજ શીખી જશે તો લગ્ન પછી તેના કામ આવશે. વિમલા વિચારી રહી હતી કે હવે રમાના લગ્ન કરાવી દેવામાં આવે તો સારું રહેશે. તે રમાને આગળ ભણાવવા નહોતી માગતી, પણ કમલની જીદ હતી કે તે તેને આગળ ભણાવે. કમલ ઈચ્છતો હતો કે રમા ભણી ગણીને આત્મનિર્ભર બને. આ વાત પર વિમલા અને કમલ વચ્ચે ઝઘડો પણ થતો હતો. વિમલા સમજતી હતી કે જમાનો ખરાબ છે, ક્યાંક કંઈક થઈ ગયું તો મોં બતાવવા જેવું નહીં રહીએ. આ વાત પર કમલ ખૂબ નારાજ હતો. તેને પોતાની દીકરી પર પૂરો વિશ્વાસ હતો. રમાને આ વાત સમજાતી નહોતી કે જ્યારે માં ભાઈને બીજા શહેરમાં ભણવા માટે હોસ્ટેલમાં મોકલી શકે છે તો રમાને કોલેજમાં કેમ નહીં? રમાને તો તેની માં 10મા ધોરણ પછી ભણાવવા જ નહોતી માંગતી. એ તો પપ્પાએ જીદ કરી, જેના કારણે રમા આગળ ભણી. માની દરેક વાત પર રોકટોક કરવાથી તે પોતાને ઉપેક્ષિત અનુભવતી હતી. ગામથી ગયા પછી રમાએ જોયું કે ફક્ત તેનું જ નહીં, બધી છોકરીઓનો આ જ હાલ છે. છોકરીઓ એટલે ઘરનું કામકાજ. સ્ત્રીઓને ઘરમાં કામ કરતી જોઈને રમા વિચારતી કે શું ઘૂંઘટમાં શ્વાસ નથી રૂંધાતો? અને પછી આટલું બધું કામ કરે છે છતાંય ઉપરથી મેના સાંભળવા મળે છે. વહુ એને સાસરીમાં વહુરાની નહીં, નોકરાણી સમજી લેવામાં આવે છે. ગામના હિસાબે રમા પણ લગ્ન લાયક થઈ ગઈ હતી. તેના માટે સંબંધો આવવા લાગ્યા. જ્યારે કમલને પૂછવામાં આવ્યું તો તેને સ્પષ્ટ ના પાડી દીધી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વિમલા દિલ્હી પાછી આવી ગઈ. બાળકોના પણ પરિણામ આવી ગયા. બંને બાળકો સારા માર્કથી પાસ થયા. વિમલાના લાખ મના કરવા છતાં પણ કમલે રમાનું એડમિશન કરાવી દીધું. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ એક દિવસ રોહન ગુસ્સામાં ઘરે આવ્યો અને તેને પોતાની માને કહ્યું કે રમાનું કોઈ છોકરા સાથે ચક્કર છે. તેને પોતાની આંખોથી જોયું છે. તે રમાને ખેંચીને ઘરે લાવ્યો. રમાએ ના પાડી કે ના ભાઈ, મારું કોઈની સાથે કોઈ ચક્કર નથી. હું કોઈની સાથે વાત નથી કરતી. હું તેને સરખી રીતે ઓળખતી પણ નથી. પણ રમાને કોઈ વાત સાંભળવામાં ના આવી. બન્યું એવું કે ગગન જે એક અમીર બાપનો દીકરો હતો અને કોલેજમાં ફક્ત મસ્તી કરવા માટે જ આવતો હતો, તેને રમા સાથે દોસ્તી કરવા માંગી, પણ રમાએ ના પાડી દીધી. આનાથી તેને બહુ ખરાબ લાગ્યું. એક દિવસ તેને રસ્તામાં રમાનો હાથ પકડવા માંગ્યો તો રમાએ તેને જોરથી એક થપ્પડ મારી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ગગનને અપમાનિત થયું હોય એવું લાગ્યું અને તેને કહ્યું કે તે આ થપ્પડનો બદલો જરૂર લેશે. બદલો લેવાના હેતુથી તેને કોલેજમાં એ વાત ફેલાવી દીધી કે રમા તેને પસંદ કરે છે અને આ વાત કોઈ રીતે રમાના ભાઈ રોહન સુધી પહોંચી ગઈ. રોહન કોલેજમાં આવ્યો તો ગગન જાણી જોઈને રમાની પાસે આવીને વાત કરવા લાગ્યો. આ જોઈને રોહનને ગગનની વાત પર વિશ્વાસ થઈ ગયો. તે ગુસ્સે થઈને રમાને ઘેર લઈ આવ્યો. રમાએ સફાઈ આપવાની કોશિશ કરી, પણ તેને ફક્ત માની થપ્પડ મળી. સાંજે જ્યારે કમલ પાછો આવ્યો તો કમલે ખૂબ સંભળાવ્યું. વાત સાચી હતી. છોકરીની ભૂલ પણ ન હોય તો પણ બદનામી તો છોકરીની થાય છે. હવે વિમલાએ રમાનું કોલેજ જવાનું બંધ કરી દીધું હતું. કમલે કહ્યું કે તેને પોતાની દીકરી પર પૂરો ભરોસો છે, પણ વાત ભણાવવાની છે તો ભણતર પત્ર વ્યવહાર દ્વારા પણ થઈ શકે છે. રમા માની ગઈ અને પત્ર વ્યવહાર દ્વારા ભણવા માટે વિમલાને પણ કોઈ તકલીફ
ન હતી. જોકે કમલને મનથી એમ થતું હતું કે આ રીતે ચૂપ રહેવું બરાબર નથી. આ રીતે તો તે છોકરાનો જુસ્સો વધુ વધશે અને તે બીજી છોકરીઓને પણ હેરાન કરશે. પણ કમલ ચૂપ રહ્યો, કારણ કે પોતાના ઘરની શાંતિ તેના માટે વધુ જરૂરી હતી. હવે રમા પત્ર વ્યવહારના માધ્યમથી પોતાનું ભણતર ચાલુ રાખે છે અને વિમલા રમાના લગ્ન વિશે ઘણા લોકો સાથે વાત કરે છે. થોડા દિવસો પછી મીના રમા માટે એક સંબંધ વિશે તેની મા વિમલાને જણાવે છે. છોકરો બીજા શહેરમાં એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો. છોકરાના પિતા પણ એક સારા પદ પરથી રિટાયર્ડ થયા હતા. સારું ઘર હતું, ગામમાં પણ ઘણી જમીન હતી. બાકી છોકરા વિશે તમે તપાસ કરી લેજો. વિમલા ખુશ થઈ જાય છે અને લગ્નની વાત આગળ વધે છે. છોકરો, જેનું નામ ગગન હતું, તેની મા ગાયત્રીએ રમાને એક પાર્ટીમાં જોઈ હતી. સલવાર સૂટ પહેરેલી, નજર નીચી રાખેલી, સુંદર અને માસૂમ જેવી રમા તેમને પોતાના દીકરા ગગન માટે પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગગન થોડો બગડી ગયો હતો. નશાની લતમાં ગળાડૂબ ગગન કોઈ છોકરી સાથે રિલેશનશિપમાં પણ હતો. જોકે આ વાત છુપાવવા જેવી હતી. રમાનો સંબંધ આવતા જ તેના પરિવારે તરત જ હા પાડી દીધી. તેમને આશા હતી કે લગ્ન પછી ગગન સુધરી જશે. તરત જ સગાઈની તારીખ નક્કી થઈ ગઈ. કમલ હજુ લગ્ન માટે તૈયાર નહોતો. તે ઈચ્છતો હતો કે રમા ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કરી લે અને પછી કોઈ કોર્સ કરી શકે જેનાથી તે આત્મનિર્ભર બને. પરંતુ તેની માતાએ જીદ પકડી અને વિમલાનું કહેવું હતું કે આવા સંબંધ વારંવાર નથી આવતા. છોકરાવાળાએ કોઈ દહેજની પણ માંગણી કરી નથી. તેમને માત્ર 2 જોડ કપડામાં છોકરી જોઈએ છે. છોકરો નોકરી પણ કરે છે અને છોકરાના પિતા પણ સદ્ધર છે. સંબંધ જાતે ચાલીને આવ્યો છે. તમે ના પાડો. કમલ ના ન પાડી શક્યો નહીં અને લગ્ન માટે હા પાડી દીધી. કમલે રમાને પૂછ્યું, પરંતુ રમાએ માથું ઝુકાવીને કહ્યું, જેવી તમારી મરજી. અને તે પોતાના ઘરમાં ગૂંગળામણ અનુભવવા લાગી. ગાયત્રી દેવીએ ઝડપથી સગાઈની તારીખ નક્કી કરી દીધી. કમલ છોકરાને જોવા માંગતો હતો, પરંતુ ગાયત્રી દેવીએ કહ્યું કે સગાઈમાં છોકરો આવશે ત્યારે જોઈ લેજો. સગાઈ થઈ ગઈ. કમલને છોકરો પસંદ આવ્યો. 2 દિવસ પછી જ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને લગ્ન પણ થઈ ગયા. બધું એટલી ઝડપથી થયું કે કમલને છોકરા વિશે માહિતી મેળવવાનો મોકો જ ન મળ્યો. માત્ર છોકરાના પિતાની હેસિયત જોઈને જ આ લગ્ન થયા. તારાઓના છાયડામાં વિદાય હતી. કમલ ખુશ પણ હતો અને દુઃખી પણ. ખુશ એટલા માટે હતો કે દીકરીના લગ્ન સારા ઘરમાં થઈ ગયા. હવે રમાને તેની માતાની અપેક્ષાનો સામનો નહીં કરવો પડે. દુઃખી પણ હતો કે એ વિચારીને કે ખબર નહીં સાસરીવાળાનો સ્વભાવ કેવો હશે. કમલને આ વાતની પણ ચિંતા હતી કે તે છોકરા વિશે બરાબર તપાસ કરી શક્યો નથી. પોતાની દીકરીને ન ભણાવવાનો અફસોસ પણ હતો. કમલના આંસુ રોકાઈ રહ્યા નહોતા. કમલને જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. સમધીએ સમજાવ્યું કે તમે ચિંતા ન કરો, અમે રમાને પોતાની દીકરી બનાવીને લઈ જઈ રહ્યા છીએ. તેને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. વિમલા પણ રડી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા. રમા તેના પપ્પાને ભેટીને રડી રહી હતી. આખરે વિદાય થઈ અને રમા તેના સાસરે આવી. રમાનું સાસરું ખૂબ મોટું હતું. રમાના સાસુએ તેમની વહુનું ખૂબ ઉત્સાહથી સ્વાગત કર્યું. બધા રીતિ રિવાજો પૂરા થયા પછી મોં દેખાવાની વિધિ થઈ. રમા ખૂબ સુંદર હતી અને બધાએ ગાયત્રીજીને સુંદર વહુ લાવવા બદલ અભિનંદન આપ્યા. કોઈએ પૂછ્યું કે વહુ દહેજમાં શું શું લાવી આવી છે? છોકરી તો કોઈ સારા ગહેણા પણ નથી લાવી. ગાયત્રી દેવીએ કહ્યું, ચાંદ જેવું વહુ મળી છે, બીજું શું દહેજમાં જોઈએ? ગહેણા તો હું ત્યારે બનાવી શકી નહોતી, પણ હવે બનાવી આપીશ. આમ પણ મારી વહુને કોઈ ગહેણાની જરૂર નથી. તેના સંસ્કાર જ તેના ગહેણા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાના સાસુની વાત સાંભળીને રમાનું મન ખૂબ ખુશ થયું. તેની નજરમાં તેની સાસુનું સન્માન વધી ગયું હતું. રમાની આંખોમાં હવે સપનાઓ તરવા લાગ્યા હતા. દિવસભર જે સપનું જોયું હતું તે સપનું રાત્રે એક જ ઝટકામાં ચકનાચૂર થઈ ગયું. જ્યારે ગગને કહ્યું કે તેણે આ લગ્ન ફક્ત તેના પરિવારના દબાણમાં કર્યા છે, તે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવા માગે છે. રમા ચાહે તો છૂટાછેડા લઈ શકે છે. આટલું કહીને તે તકિયો લઈને સોફા પર સૂવા ગયો. પોતાના નસીબ વિશે વિચારીને રમા આખી રાત રડતી રહી. તે છૂટાછેડા પણ લઈ શકતી નહોતી, કારણ કે તેને તેની માનો સ્વભાવ ખબર હતો. માં ઉલામણા આપી આપીને જીવવું હરામ કરી દેત. હવે રમા અને તેના પપ્પા પર પણ ગુસ્સો આવી રહ્યો હતો. પપ્પા આટલા બેદરકાર કઈ રીતે હોઈ શકે? બોજ સમજીને વિદાય કરી દીધી. છોકરા વિશે જાણકારી લેવાની કોશિશ પણ ન કરી. આંસુમાં આખું રાત વીતી ગઈ. સવારે ગાયત્રીએ જ્યારે વહુનું મોં જોયું તો એ બધું સમજી ગઈ. હવે તેમને આ વાતનું દુઃખ થયું કે તેમણે વાત છુપાવીને રમાની જિંદગી બરબાદ કરી દીધી.
તે રમાની માફી માંગતી રહી. રમા પણ પોતાના સાસુના ગળે લાગીને ખૂબ રડી અને કહ્યું, માજી, મારા નસીબમાં આ જ લખ્યું હતું. ગાયત્રીએ તેને સમજાવ્યું, તું ચિંતા ન કર દીકરી, બધું ઠીક થઈ જશે. રમાની સાસુએ કહ્યું કે આજે તારી પહેલી રસોઈ છે, પણ તું આરામ કર, તું રસોઈ બનાવી લઉં છું, તું બસ પીરસી દેજે. ત્યારે રમાએ કહ્યું કે માં, હું રસોઈ બનાવી લઈશ, બસ તમે મને કહો કે શું બનાવવાનું છે. રમાની સાસુએ કહ્યું કે તને જે ભાવે તે બનાવી લેજે, વહુ કંઈક મીઠું પણ બનાવજે. બધાએ રમાના હાથનું બનાવેલું ખાધું અને ખૂબ ખુશ થયા. રમાની સાસુએ વહુને નેગમાં એટલે ભેટમાં સોનાનો હાર આપ્યો. આવી લાયક વહુ મેળવીને ગાયત્રીજી ખૂબ ખુશ હતા. બસ તે ગગનને મનાવી રહ્યા હતા કે ગગન તેને તેની પત્ની માની લે. ગગને કહ્યું કે તેને પાછો કામે જવું છે, પણ ગાયત્રીજીના કહેવાથી તે પગફેરા માટે રોકાઈ ગયો. ગગનને પણ રમાનો ઉદાસ ચહેરો જોઈને અફસોસ થઈ રહ્યો હતો કે તેને લગ્ન પહેલાં જ તેની ગર્લફ્રેન્ડ વિશે કહી દેવું જોઈતું હતું. ગગન બીજા દિવસે જતો રહ્યો. ગાયત્રીના ખૂબ સમજાવવા છતાં પણ તે રમાને પોતાની સાથે ન લઈ ગયો. રમાએ જીદ ન કરી અને પોતાની સાસુને કહ્યું કે માં, હું તમારી સાથે રહી લઈશ. ગગન મેઘનાને લગ્ન વિશે જણાવે છે, જે તેની ગર્લફ્રેન્ડ હતી. તો મેઘના ખૂબ ગુસ્સે થાય છે અને તેની સાથે સંબંધ તોડવાની વાત કરે છે અને બદલામાં 10 લાખ પણ માંગે છે. મેઘનાનો લોભ જોઈને ગગનને ખૂબ દુઃખ થાય છે. ગગન મેઘનાને પૈસા આપે છે અને મેઘના જતી રહે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ગગન વિચારે છે કે આ લોભી છોકરીના કારણે મેં ભોળી રમાનું દિલ દુભાવ્યું. ગગનનું હવે અહીં મન લાગી રહ્યું નહોતું. તેને પોતાના શહેરમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ગગનના નિર્ણયથી ગાયત્રીજી ખૂબ ખુશ હતા. ગગન રમાથી માફી માંગે છે. રમા કહે છે કે કોઈ વાત નહીં. ગગન રમાને કહે છે કે તું ખરેખર ખૂબ સારી છે, પરિવારમાં ખુશીઓ પાછી આવી છે. ગગન કહે છે કે કંઈક સરસ ખાવાનું બનાવો, ઘણા દિવસોથી કંઈ સારું ખાધું નથી. ગગનના મા અને પિતા બંને એકસાથે કહે છે કે અમારી વહુથી સારું ખાવાનું કોઈ બનાવી પણ શકતું નથી, અમે ભાગ્યશાળી છીએ, એની વહુ ખૂબ જ વહાલી છે. એવા વખાણ સાંભળીને રમા ખુશ થઈ ગઈ અને રસોઈ બનાવવા ગઈ. રમા વિચારી રહી હતી કે એની મમ્મીએ તો એને ક્યારેય પ્રેમ આપ્યો નહોતો. એના પિયરમાં તેને હંમેશા ઉપેક્ષિત માનવામાં આવી હતી. રમા હવે ખૂબ જ ખુશ હતી. એના સાસરામાં બધા એને ખૂબ જ પ્રેમ કરતા હતા. સાસુ તો તેને લક્ષ્મી કહેતા હતા. રમાએ સમજાવતા ગગને પણ દારૂ પીવાનું છોડી દીધું હતું. ખુશીઓ ત્યારે વધી ગઈ જ્યારે રમાને જોડિયા બાળકો થયા. એક સાથે પૌત્ર અને પૌત્રી મળવાથી રમાના સાસુ સસરા બંને ખુશ હતા. હવે રમાને પોતાના નસીબથી કોઈ ફરિયાદ નહોતી. બીજી બાજુ હંમેશા દીકરો દીકરો કહીને પોતાનો બધો પ્રેમ દીકરાઓ પર જ વરસાવનારી વિમલા આજે એકદમ એકલી પડી ગઈ હતી. બંને દીકરાઓ અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા. સારી સેલેરી હતી. બંને ભાઈઓ ત્યાં જ અમેરિકન છોકરીઓ સાથે લગ્ન કરીને ત્યાંનું નાગરિકત્વ મેળવી લીધું હતું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિલ્હીના ઘરમાં એમનો શ્વાસ રૂંધાતો હતો. એમનું મન લાગતું નહોતું. એમની પત્નીઓ પણ પોતાના સાસરા સાથે સંબંધ રાખવા માંગતી નહોતી. પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને બંને આવ્યા અને એમનું શ્રાદ્ધ પણ સારી રીતે કર્યું. થોડા દિવસ રહીને બંને ભાઈઓ પોતાના પરિવાર સાથે પાછા અમેરિકા જતા રહ્યા. કરોડોના પેકેજે એમની આંખોને અંજાવી દીધી હતી. હવે એમને પોતાનો દેશ ભારત પસંદ નહોતો. પોતાની દીકરીઓને ગરડાપણનો સહારો માનનારી વિમલાને કોઈ પણ દીકરાએ પોતાની સાથે લઈ જવાની જરૂર નહોતી સમજી. એકલતાએ વિમલાને બીમાર કરી દીધી. ઉંમર પણ થઈ ગઈ હતી. પોતાના માટે રસોઈ બનાવવી પણ મુશ્કેલ કામ હતું. પૈસાની તો કોઈ કમી નહોતી. બંને દીકરાઓ મોકલતા હતા અને પેન્શન પણ મળતું હતું. પણ એક સમય પછી પૈસાની નહીં, બાળકોની જરૂર હોય છે અને વિમલાના બાળકો પાસે સમય નહોતો. એ બંને ભાઈઓ માને પોતાની સાથે રાખવા પણ માગતા નહોતા. એ બંને પોતાના પરિવાર સાથે ખુશ હતા. પરિવારમાં પણ માં પણ હોય છે એ વાત તો એ લોકો ભૂલી ચૂક્યા હતા. વિમલાએ દીકરીને તો ક્યારેય સંતાન મારી જ નહોતી. રમાનું નસીબ અને સ્વભાવ સારો ન હોત તો તે ક્યાં મોઢે રમાને બોલાવી શકત. તેનું જીવન બરબાદ થઈ ગયું હોત. તેનું નસીબ સારું હતું કે ગગન બદલાઈ ગયો. વિમલા તાવથી પીડાઈ રહી હતી. તેને પાણી આપવાવાળું પણ કોઈ નહોતું. તે સમયે દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. વિમલાએ જેમ તેમ કરી ને દરવાજો ખોલ્યો તો જોયું કે રમા અને તેની સાસરિયા આવ્યા હતા. તેની સાસુએ કહ્યું, બહેન, અમે તમને લેવા આવ્યા છીએ, તમે એકલા નહીં રહો. વિમલા કંઈ કહે તે પહેલાં રમાએ કહ્યું, માં, હું પણ તમારી દીકરી છું, તમે મને પરાઈ કેમ સમજો છો? ગાયત્રીજીએ વિમલાને સમજાવ્યું.
હવે એવો જમાનો નથી કે દીકરીના ઘરે રહેવું ખોટું ગણાય. હવે દીકરો અને દીકરી બંને સમાન છે, બલકે દીકરી ખાસ છે. વિમલાને આજે પોતાની ભૂલનો અહેસાસ થયો. તે રમાને ગળે લગાડીને રડવા લાગી અને બોલી, દીકરી, મને માફ કરી દે. મેં તને હંમેશા અપનાવી નહીં, હંમેશા તને બોજ અને અનિચ્છનીય સમજી. હું હંમેશા એવું જ વિચારતી હતી કે વૃદ્ધાવસ્થાનો સારો તો દીકરા જ હોય છે, પણ મારી વૃદ્ધાવસ્થાનો સારો તો મારી દીકરી બની છે. ગાયત્રીજી હસીને બોલ્યા, આ તમારી નહીં, મારી પણ દીકરી છે. મેં માતાનો પ્રેમ પામીને રમા હસી પડી. તેની માતાને પોતાની સાથે લઈ જવાની તૈયારી કરવા લાગી. હવે તે વિમલાને પોતાની સાથે તેના સાસરિયામાં રાખવા લાગી અને તેની માતાની સારી રીતે સેવા કરવા લાગી. સાસરિયામાં ગાયત્રીજી પણ વિમલાનું ખૂબ ધ્યાન રાખતી હતી. તે ક્યારેય તેમને એવું મહેસૂસ થવા દેતી ન હતી કે તે તેમની દીકરીના ઘરે રહે છે. તે હંમેશા તેમની સાથે સારો વ્યવહાર કરતી હતી, જેથી વિમલાને એવું ન લાગે કે તે પોતાની દીકરીના ઘરે છે. હવે વિમલાને તેના રામા સાથેના વર્તન પર વારંવાર પસ્તાવો થતો હતો. તેને પોતાના દીકરાઓને કેટલો પ્રેમ કર્યો હતો, પણ તેને પોતાની દીકરીને ક્યારેય પ્રેમથી બોલાવી પણ ન હતી. આ બધું વિચારીને તે ખૂબ પસ્તાતી હતી. રમા કહેતી હતી કે માં, આ રીતે પસ્તાવો કરવાથી કંઈ નહીં થાય. જે થયું થઈ ગયું છે તેને ભૂલી જાઓ. હું પણ તમારી દીકરી છું. હવે વિમલા તેની દીકરી રમાને ગળે લગાવીને ખૂબ પ્રેમ કરતી હતી અને તેના બાળકોને છાતી ચર્ચા ચાપી રાખતી હતી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરો. ત્યાં સુધી રાધે રાધે. દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો અને તમારો અભિપ્રાય આ સ્ટોરી પરથી જણાવજો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.